એ ની આવક બી ના 60% છે અને બી ની આવક સી ના 80% છે. આ આખા વાક્યમાં જમણી બાજુ કોણ છે? સી. તો સી આપણી દુનિયામાં આપણે કેટલો લઈશું? 100. સી ના 80%, સી ના 80% એટલે 80. આ કોણ થયો? બી. થઈ ગયું. એ ની આવક બી ના 60% છે અને બી ની આવક સી ના 80% છે. થઈ ગયું. હવે આ વાક્ય લો, બી ના 60%, 80 ના 60%, 80 ના 60% કેટલા થાય? 8 6 48. આ ત્રણેય જણાને મેં એક પાટલે બેહાડી દીધા. બેહી ગયા. હવે શું કીધું છે? સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી છે? એટલે એ છેદમાં સી કરવાનો થાય. સી ના ટકાવારી તરીકે એ ની આવક પૂછી છે. જેનું પૂછ્યું હોય ને એ ઉપર આવે. ઘણાને અહીંયા સમજવામાં થોડીક તકલીફ થઈ હશે. તો એ ઉપર આવે ને સી નીચે આવે. હવે આ જોઈને ખબર પડે એ કેટલો છે? 48 અને સી કેટલો છે? 100. ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 થાય. તો કેટલા ટકા આવશે બાળકો? 48%. એટલે ઓપ્શન ડી. સાહેબ આવો દાખલો કાલ રિવિઝનમાં જ કરાયો. જોજો નોર્મલ. સાહેબ એ ની આવક કોના? બી ના 60%. બી ની આવક કોના? સી ના. જે પૂંછડું છેલ્લે જતું ને એને હો લેવાય સાહેબ. તો એ બી અને સી છેલ્લું પૂંછડું ક્યાં છે? સી એ. તો સી 100 હોય તો સાહેબ બી ની આવક સી ના 80% હતી. હવે એ ની આવક બી ના 60% હતી. તો 80 ના 60%, 8 6 48. હવે શું પૂછ્યું? સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી? તો હોય કેટલી સાહેબ? 48. તો 48% પતી ગયું. ઓહો, શરૂ